નમસ્કાર મિત્રો, આજે પ્લેનેટના એવા એક ગ્રહ વિશે વાત કરીશું જેથી દુનિયા ઘણી ગભરાય છે અને ઘણી અકળાય છે. એનું નામ છે શનિ મહારાજ. પોતે સૂર્યપુત્ર છે, પરંતુ પિતા સાથે એમને સંબંધ ઓછું બને છે. એના કારણ વિશે આપણે પછી વાત કરીશું. શનિ વિશે વાત કરતાં એટલું કહું કે જેનાથી આપણે ગભરાઈએ છીએ એનાથી ગભરાવાની કોઈ જરૂર નથી, કેમ કે કર્મનો દાતા છે. શ્રમિક, મજૂરો આ બધાનો એક કારક ગ્રહ છે. તમારું કર્મ સારું હશે તો શનિથી બિલકુલ અકળાવવાની જરૂર નથી. તમે કંઈક ખોટું કર્યું હોય તો શનિના ઉપાય પણ છે. એટલે શનિથી આજે તમે બહાર જતા હો, ડ્રાઇવિંગ કરતા હો, લાયસન્સ હોય, પીયુસી હોય, રજિસ્ટ્રેશન હોય, તમે રોંગ સાઈડ હો નહીં તો કોઈથી અકળાવવાની જરૂર નથી. શનિનું કામ પણ એ જ છે. શનિ મજૂરો, લેબર વર્ક, સફાઈ કર્મચારી એ બધાનો કારક છે. માટે હંમેશા આ લોકોનું કદી શોષણ કરવું નહીં. તમે કોન્ટ્રાક્ટનો ધંધો કરો છો, તમારા હાથ નીચે ઘણા બધા મજૂરો કામ કરે છે. તમારા ઘરમાં કડિયા મજૂર, કંઈ રિપેરિંગ કામ ચાલે છે. આવા નીચલા વર્ગનું શોષણ કરવાનું બંધ કરો. એમને રાજી રાખો, એક બે વાર ચા પીવડાવો. એ લોકો તમારા માટે કામ કરે છે. શનિ કર્મનો દાતા છે. તમારું કર્મ સારું, શનિ તમને કશું જ નહીં કરે. શનિનું વાહન કાગડો છે. કાગડાને તમે કંઈક શનિવારે ખવડાવો. શનિ લોખંડ સાથે સંબંધ ધરાવે છે. ફેબ્રિકેશન, લોખંડના વેપારીઓ જેને સ્ટીલ લોખંડ સાથે સંબંધ છે, આ બધાના હાથ નીચે ઘણા બધા મજૂરો કામ કરતા હોય છે, લેબરો. એ લોકોએ ખાસ આ વાત ધ્યાનમાં રાખવાની. એ લોકોને ખુશ રાખો. શનિ પગ છે. આજે કોઈ બી ફેક્ટરીમાં લેબર એ ફેક્ટરીના પગ છે, હાથ પગ છે. એ લોકો જ કમાઈને શેઠને આપે છે. શનિનો આ નિયમ એક યાદ રાખવો જરૂરી છે. કાગડાને તમે કંઈ ખવડાવો, નાના માણસોને કંઈક સારી રીતના રાખો, એનું શોષણ ના કરો. શનિ મજૂર વર્ગ છે. મહેનત વગર શનિ તમને કશું આપતો નથી. કોઈનું હરામનું ખાવું, બેઠે બેઠે ખાઈ લેવું, એ શનિના નિયમની બહાર છે. માટે શનિથી અકળાવવાની જરૂર નથી. શનિ માટે બીજી વાત કહું તો શનિ કર્મનો પણ કારક છે. કર્મ દરેક માણસનું અલગ અલગ હોય. હું નોકરી કરું છું તો એ મારું કર્મ છે. કોઈ ફોટોગ્રાફી કરતો હોય એનું કર્મ છે. કોઈ બિઝનેસ કરતો હોય એનું કર્મ છે. કર્મ સારું હશે, શનિ તમને કશું વાળવી વાંકો કરી શકવાનો નથી. શનિને શિવ સાથે સરખાઈએ છીએ. શિવને શનિ જેને આપે છે, આરસીસી જેવું આપે છે, જેમાંથી કોઈ લઈ શકતું નથી. માટે શનિદેવ પ્રસન્ન થાય તો રંગમાંથી રાજા બનાવે છે. મહેનતુ માણસોને વહેલું મોડું અવશ્ય ફળ આપે છે. શનિ માટે જેટલી પવિત્રતા, જેટલી નીતિમત્તા રાખશો એટલો શનિ તમને ઓછું કનડશે. બીજી વાત કરીએ તો શનિનો રંગ જાંબલી છે, શ્યામ છે, કાળો છે. મજૂર વર્ગને શનિવારે તમે કાળા રીંગણા એ રીતનું તમે કંઈક દાન કરો મંદિરમાં, કાળા રીંગણાનું, કાં તો રીંગણનું શાક બનાવીને ખવડાવો. બીજો એક શનિનો એ ઉપાય છે કે તમે શનિની ધાતુ છે લોખંડ, સ્ટીલ કે લોખંડની વાડકીમાં તમે સરસ્યું ભરો, ₹1નો સિક્કો નાખો અંદર. તમારા મુખનું પ્રતિબિંબ જોઈ એ કોઈ ગરીબ કે જરૂરિયાતમંદને એ વાડકીનું દાન કરી દો. બીજી વાત તમને કરું શનિની, તો શનિની ધાતુ આપણે લોખંડ કીધી, એમ શનિના દાંતમાં શનિનું સરસવનું તેલ ઉત્તમ છે. કાળા તલનું તેલ બી ઉત્તમ છે. અડદ એ શનિનું ધાન્ય છે. અડદમાંથી બનાવેલ વસ્તુ તમે કોઈને ખવડાવો. મંદિરમાં એનું દાન કરો. શનિદેવને સરસવના તેલ સાથે અડદ નાખીને 7 દાણા ચડાવો. અંદર તમે શનિદેવને પ્રસન્ન છે. ચમેલીનું તેલ શનિને પ્રિય છે. કાળા અડદ સાથે એ પણ ચડાવો.
સંધ્યાકાળ પછીનો સમય, રાત્રિનો સમય શનિનો છે. શનિ માટે બીજી વાત કરીએ આપણે મુદ્દાની, તો શનિદેવ પોતે પગે લંગડાતા ચાલે છે. અપંગ માણસોને પણ તમે દાન તરીકે કંઈ આપી શકો. એને રસ્તો ક્રોસ કરવો હોય તો એ કરાવો, એ પણ શનિની એક રેમેડી છે. શનિ માટે એનાથી વધારે કહીએ તો શનિદેવ પોતે વાયુ તત્વના ગ્રહ છે. આપણું શરીર છે એ જીવંત છે. જ્યારે માણસ મૃત્યુ પામે તો એના શરીરમાંથી હાથ પગ કશું ગાયબ થતું નથી, માત્ર વાયુ નીકળી જાય છે. આ રીતના વાયુની તમે શક્તિ સમજી શકશો. શનિ દૂષિત થાય તો વાયુને વાત રોગ શરીરમાં થાય છે, હાથ પગ પકડાઈ જાય છે, અને એના માટે પણ માલિશમાં દવાઓનું તેલ જ વાપરવામાં આવે છે. શનિ વાયુ તત્વનો ગ્રહ જરૂર છે. એની સાથે સાથે શનિની મહાદશામાં કાળો રંગ એવોઇડ કરવો જોઈએ. જાંબલી રંગ બી શનિનો આવે, જે ગળીવાળો રંગ કહેવાય છે. જાંબલી રંગ એનાથી થોડોક અલગ પડે છે. નીલાંજન સમાભ્યાસમ, આ તમે મંત્ર વાંચશો તો એમાં નીલો રંગ એ શનિનો છે. શનિની જ્યારે દશા મહાદશા અંતરદશા ચાલતી હોય, નીલા રંગનું તમારે એવોઇડ કરવો જોઈએ. એનું દાન કરવું જોઈએ. એ રંગની વસ્તુઓ જેમ કે આગળ બતાવી એમ રીંગણ એ જાંબલી રંગની વસ્તુ છે. ગરીબો મજૂર વર્ગને એનું શાક ખવડાવો. મંદિરમાં રીંગણનું દાન કરો. સાવરણી સાફ સફાઈ રાખે છે, એ સફાઈ કામદારોનું સાધન છે. મંદિરમાં સાવરણીનું દાન કરો, પણ ગુપ્ત દાન કરો. કોઈને બતાવીને તમે ના કરો. ગુપ્ત દાનનું મહત્વ વધારે છે. આજે આપણે શનિનું ચેપ્ટર અહીં પૂરું કરીએ છીએ. શનિ સેવક પણ કહેવાય છે. એક સેવા તરીકે આ વસ્તુ તમારી સામે રજૂ કરી, જેથી ઘણા લોકો શનિથી ડરી જાય છે કે શનિની સાડાસાતી ઢૈયા ચાલે છે, અડધા માનસિક વધુ હેરાન થઈ જાય છે. એ ના થાય માટે આ વસ્તુ તમારી સામે રજૂઆત કરી છે. તમને યોગ્ય લાગી હોય, તમારા જીવનમાં કંઈક થોડી બી કામમાં આવતી હોય, તેને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.